ધામધૂમથી ઉજવાશે। JMT ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા ઝૂલેલાલ મેઇન મંદિર ગાંધીધામમાં ચેટીચાંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે। JMT ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। આ વર્ષે તારીખ 20 માર્ચના રોજ ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા, પલ્લવ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીધામમાં ચેટીચાંદ ઉજવણીની મુખ્ય વિગતો: આયોજન ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે JMT ટ્રસ્ટ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા બેઠકો યોજીને તૈયારીઓ કરવામાં આવે છે। મુખ્ય આકર્ષણો: ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા, બહારણા સાહેબની સ્થાપના અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાય છે। સહભાગિતા: સિંધી સમાજના મહિલાઓ, પુરુષો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં પારંપરિક વેશભૂષામાં જોડાય છે। ધાર્મિક વિધિ: ચેટીચાંદના પાવન અવસરે બહારણા સાહેબની પૂજા અને સરઘસ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે। આ મહોત્સવ સિંધી સંસ્કૃતિ અને એકતાના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। જય ઝૂલેલાલ। તારીખ 20 માર્ચ દિવસ શુક્રવાર, ચેટીચંદનો દિવસ છે, સિંધી નવા વર્ષ છે। એમાં ઝૂલેલાલ મંદિર તરફથી સમગ્ર સિંધી સમાજ માટે ખાસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। સવારે 9 વાગે આરતી થશે, મહાઆરતી। એમાં બધા મહેમાનો લાભ લેશે। એના પછી છેજ અને પ્રસાદીનું વિતરણ થશે 11:30 વાગે। 11:30 થી 2:30 વાગે બધા માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે। એના પછી 5:30 વાગે જુલુસ નીકળશે। આ વખતે જુલુસ જે છે મેઇન બજારમાં નથી નીકળવાનો। આ વખતે ઝૂલેલાલ મંદિરથી નીકળીને પહેલાં ભાઈ પ્રતાપ સર્કલ જશે। ભાઈ પ્રતાપ સર્કલથી સીધો BM પંપ જ જશે। BM પંપથી લેફ્ટ થઈને KPT ઓફિસ થઈને છેલ્લે ભાઈ પ્રતાપ આપણે શિવાજી પાર્ક નહીં આવે, સરદાર પટેલના બાવલાથી થઈને ચાવલા ચોક પાછો થઈ અને પાછો ભાઈ પ્રતાપ કોટલે થઈ અને પાછો જ અહીંયા છેલ્લે અહીંયા થશે। એના પછી 8, 8:15 વાગે જ્યારે રથયાત્રા પૂરી થશે ત્યારે પણ બધા માટે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। આ વખતે દિવસ અને રાત બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। આ વખતે 40 થી 50, કારણ કે આ વખતે રોડ બંધ છે એટલે અડધી ઓછી થઈ गई थी। ગયા वक्त 70 થઈ गई, आ वक्त ओછી થશે। झूलेलाल, जय झूलेलाल। झूलेलाल मंदिर ट्रस्ट से बोल रहा हूँ। इस बार बड़े धूमधाम से हम मना रहे हैं चेटीचंद का उत्सव। सुबह 8 बजे पहले हमारा भेराण साहब है, उसके बाद 9 बजे मुख्य आरती, महाआरती, जिसमें मेहमान सब आएंगे, और 10 बजे छेज का प्रोग्राम। छेज में क्या होता है, हमारा गुरुओं की परंपरा है, तो उस हिसाब से आपको यहाँ पे मंदिर में पहुँचना है। सबको, ऐसा नहीं, सबके लिए दर्शन खुला है। और दूसरा 11:30 से 2:30 बजे हमारा प्रसाद रखा हुआ है, वो सबके लिए, ऐसा नहीं हमारे समाज के लिए, कोई भी आके खा सकता है। उसके बाद हमारा जुलूस निकलेगा झूलेलाल मंदिर से 5 बजे, जो सेवक भाई ने बताया आपको कहाँ से आएगा, कहाँ से जाएगा। रात को 8 बजे प्रसाद चालू होगी और 9:30 बजे हमारा म्यूजिकल प्रोग्राम है। घनश्याम भगत अजमेर से आ रहा है, ये दोनों चीज़ है। और रात को 12:30 बजे समाप्ति होगी। और स्टिल आपको पूरे दिन में आपको यहाँ मेला मिलेगा, आपको प्रसादी मिलेगी। और हमारा क्या कड़ा प्रसाद और तैयारी होती है, वो हमारा खास होता है, तो उसके हिसाब से वो प्रसादी चालू रहेगी। और जिसको भी मंदिर में आना हो तो आ सकते हैं, दर्शन कर सकते हैं। पूरा दिन मंदिर खुला हुआ है, आपको कोई तकलीफ नहीं होगी। जय झूलेलाल।